રાજ્યમાં મેઘરાજા કોપાયમાન થયા છે ત્યારે બનાસકાંઠામાં પણ મેઘાએ મુસીબત સર્જી છે। વરસાદી તારાજી સર્જી છે। જી હા, આપણે જણાવી દઈએ કે જ્યાં ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારનો વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ડીસાના કંસારીના ઈશ્વરપુરા પરાના 3 કિલોમીટર રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્કૂલે જતા નાના બાળકો સહિત પશુપાલક અને ખેડૂતો સહિત સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જવાનો 3 કિલોમીટર રસ્તો છે, એમાં 2 કિલોમીટર પાણી ભરાઈ જાય છે। અમારે ઈશ્વરપુરા સ્કૂલ છે, એમાં બાળવાટિકા છે, 6 ધોરણ છે, બાલ મંદિર છે। અમારે નાના નાના છોકરા છે, તો નાના છોકરા અહીં કઈ રીતે સ્કૂલે જવું એ મોટી મુશ્કેલ છે। ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે, જેથી સ્થાનિકો દ્વારા રોડ ઊંચો અને પાકો બનાવવાની માંગ કરાઈ રહી છે। પંથકોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ડીસામાં કંસારી ગામના ઈશ્વરપુરા પરામાં 3 કિલોમીટર કાચા માર્ગ ઉપર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઈશ્વરપરામાં રહેતા 200 જેટલા પરિવાર અટવાયા છે। દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેથી કરીને લોકોમાં રોષ પણ છે। માર્ગ પાકો અને ઊંચો બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। હોસ્પિટલ જવું હોય તો છોકરાઓને ભણવા જવા માટે ખૂબ તકલીફ પડે છે, દૂધ ભરાવવામાં તકલીફ પડે છે। મહેમાન પરણો આવે તો એમને સામેથી ફોન કરીને એવું કહેવું પડે છે કે તમે હાલ આવતા નહીં, અમારે બહુ તકલીફ પડે છે। છોકરાઓને અઠવાડિયાથી ઘરે જ છે, છોકરાઓ દળાવા જવું હોય, લોટ પીજું બધી રીતે બહુ તકલીફ પડે છે। શું કરવાનું અમારે? હવે અમારે એવી માંગ છે કે અમારો રસ્તો બહુ ઊંચો થાય અને સારો થાય અને હેડે એવું થાય।